તો ખાસ ફોકસમાં જે રીતે તમે જણાવ્યું, મહારાષ્ટ્રમાં જે એક્સાઇઝ ડ્યુટી હાઇક થયો છે, IMFL એક્સાઇઝ ડ્યુટી જે છે એ વધારવામાં આવશે 3 ગણાથી 4.5 ગણા સુધી જે છે પ્રોડક્શન કોસ્ટ પર એક્સાઇઝ ડ્યુટી વધી શકે છે. અને એક્સાઇઝ ડ્યુટી જે છે કન્ટ્રી લિકર પર એક ઇન્ક્રીઝ થશે, જે 180 હતી ત્યાંથી 205 સુધી જે છે પર લીટર એક વધારવામાં આવશે. નવી કેટેગરી જે છે ગ્રેન બેઝડ ફોરેન લિકર, જે એક મહારાષ્ટ્ર મેડ લિકર્સ જે કહેવાય છે એના માટે એક અપ્રૂવ થવામાં આવી છે. અને ખાલી જે લિકર્સ મેન્યુફેક્ચર થાય છે મહારાષ્ટ્રમાં એના પર એક પરમિશન જે છે ખાસ કરીને આપવામાં આવી છે કે આ ટાઈપના લિકર્સ જે છે એ પ્રોડ્યુસ કરી શકે. સાથે અગર જોવા જઈએ તો થોડા લિકરના રેટ્સ પણ જોઈએ. અત્યારે જે મહારાષ્ટ્રમાં લિકર રેટ્સ છે પર 180 ml અગર જોઈએ બોટલ, 180 ml બોટલની, તો મિનિમમ રિટેલ પ્રાઇસ અગર જોઈએ તો કન્ટ્રી લિકરની છે 80 રૂપિયા, મહારાષ્ટ્ર મેડ લિકર્સ જે છે ત્યાં 148 રૂપિયા છે. IMFLની વાત કરીએ તો 205 જે છે, અને પ્રીમિયમ ફોરેન બ્રાન્ડ જે છે એની 360 આપણને દેખાડી રહી છે. અને સાથે એક્સાઇઝ ડ્યુટી હાઇકની અગર વાત કરીએ, ખાસ કરીને જે રેવન્યુ અહીંયાથી ખાસ કરીને આવી રહ્યો છે મહારાષ્ટ્રમાં, કેટલો શેર છે એનો, તો યુનાઇટેડ સ્પિરિટ્સ 20 થી 22% શેર છે અહીંયાથી જ રેવન્યુમાં. રેડિકો ખેતાન 7 થી 8%. એનાલિસ્ટ મુજબ આ ડેટા આપણે જોઈ રહ્યા છીએ. સાથે જે છે EPS ઇમ્પેક્ટ કઈ રીતના આવતી દેખાઈ શકે છે, યુનાઇટેડ સ્પિરિટ્સ પર 6 થી 8% સુધીનો એક ઇમ્પેક્ટ આપણને દેખાઈ શકે છે. રેડિકો ખેતાનમાં 2 થી 3%ની આપણને એક ઇમ્પેક્ટ દેખાઈ શકે છે. આ ઉપરાંત જોવા જઈએ તો અમુક સ્ટોક્સમાં અને કંપનીઓમાં આજે આપણે પણ જોયું કે પોઝિટિવ અસર છે આની એક્સાઇઝ ડ્યુટી હાઇકના સમાચાર બાદ. તો જેમ બ્રુવરીઝ, શું કારણ છે આનું? કારણ કે સ્ટ્રીટનું જે એક્સપેક્ટેશન અહીંયાથી છે કે બેનિફિટ થશે આ કંપનીને, કારણ કે જે અહીંયાથી એક્સાઇઝ ડ્યુટીની વાત કરી છે, પરંતુ મહારાષ્ટ્ર મેડ જે લિકર કેટેગરી છે જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એટલા માટે આ કંપનીને કોઈ એવું નેગેટિવ અસર નહીં થાય ખાસ કરીને. પરંતુ હા, કંપનીએ અહીંયાથી જે બ્રાન્ડ રજિસ્ટર કરવી પડશે સ્ટેટની સાથે, એટલે મહારાષ્ટ્રની સાથે બ્રાન્ડ રજિસ્ટર અહીંયાથી કરવું પડશે, રીરજિસ્ટર કરવું પડશે, એ એક અહીંયાથી છે. બાકી કંપની માટે કોઈ એક નેગેટિવ નથી. એની સાથે સાથે જોઈએ તો યુનાઇટેડ બ્રુવરીઝ હવે આ કંપની માટે કઈ રીતની એક અસર જોઈ રહ્યા છે. આનો જે ટ્રેડ છે એ આપણને એક હાયર અહીંયાથી દેખાડી રહ્યું છે, કારણ કે અહીંયા બિયર પર ડ્યુટી વધારાને લઈને કોઈ અહીંયાથી વાત કરવામાં નથી આવી. એટલા માટે અહીંયા પણ એક મજબૂતી જો જે GM બ્રુવરીઝ છે એની સાથે યુનાઇટેડ બ્રુવરીઝ છે, અહીંયા આપણને એક મજબૂતી દેખાડી રહી છે અલગ અલગ કારણોને લીધે. સાથે જોવા જઈએ તો સુલાબ ઇન્ડિયન, અહીંયા પણ કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નથી, જબરદસ્ત પોઝિટિવ એક્શન છે અહીંયા આપણને જોવા જઈએ તો, કારણ કે વાઇન પર પણ એક્સાઇઝ ડ્યુટી ઇન્ક્રીઝને લઈને કોઈ અહીંયાથી મેન્શન કરવામાં નથી આવ્યું. અને મહારાષ્ટ્રનું જે લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, વાઇન પ્રોડ્યુસર છે સ્ટેટમાં, ત્યાં અગર જોવા જઈએ તો આ સ્ટોકમાં લગભગ ઓલ ટાઈમ હાઈથી 40% સુધીનો ઘટાડો જોઈ રહ્યા છીએ. પરંતુ આ એક અપડેટ એવી છે કે જે આ કંપની માટે પણ અત્યારે એક પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ. તો ઓવરઓલ જે મહારાષ્ટ્રમાં લિકરને લઈને જે અહીંયાથી એક્સાઇઝ ડ્યુટીની અપડેટ્સ આવી છે, તો સ્ટોક્સમાં કોઈ જગ્યાએ નેગેટિવ કંઈ પોઝિટિવ આપણને એક અસર આવતી દેખાડી રહી છે. જી આભાર ચારની અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને જે કન્ટ્રી લિકર છે આ બંને પર એક એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, અને એની અસર આજે આપણને દેખાઈ રહી છે જે નોન મહારાષ્ટ્રની રજિસ્ટર્ડ બ્રાન્ડ છે ત્યાં. પરંતુ જે કંપનીઓની બ્રાન્ડ ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર રજિસ્ટર્ડ છે કે વાઇન છે, એવા સ્ટોકની અંદર આપણને આજે બહુ મોટો ઘટાડો આવતો જોવા નથી મળ્યો. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. રાજજી, તમારી પાસે સૌથી પહેલાં આવીશ. જે પ્રકારનો આજે આપણને ઘટાડો દેખાઈ રહ્યો છે આ બધા સ્ટોકની અંદર, તમારી શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે? શું જે ડ્યુટી હાઇક કરવામાં આવી છે એને લઈને અહીંયાથી ખાસ કરીને કંપનીઓના રેવન્યુ પર કોઈ અસર જોવા મળશે, કે કદાચ એકાદ બે ક્વાર્ટર પછી આપણને થોડા વોલ્યુમની અંદર ઘટાડો જોવા મળશે? કઈ રીતે તમારી અપેક્ષા બનતી જે દેખાઈ રહી છે? ડેફિનેટલી. તો આ જો ન્યૂઝ આવ્યો છે એ નેગેટિવ તો છે, કેમ કે એક્સાઇઝ ડ્યુટી વધારી ગઈ છે. અને આપણે જોયું છે કે ઇન ધ પાસ્ટ ફ્યુ ડેઝ ઇન્ડિયા યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થયો હતો. તો એના કારણે બધા જ જે લિકર સ્ટોક્સ હતા એ કાફી પોઝિટિવ અને અપર સાઇડ પર ટ્રેડ કરતા હતા. બટ આ જે ન્યૂઝ આવ્યો છે એક લિટલ બિટ નેગેટિવ છે, અને બટ ઓબ્વિયસ એના જો ઇમ્પેક્ટ છે એ જે EPS પર છે એ ડેફિનેટલી થવાની ચાન્સીસ છે. કેમ કે યુનાઇટેડ સ્પિરિટ્સ અગર આપણે જોઈ લો તો 22% સેલ્સ મહારાષ્ટ્રથી આવે છે, અને યુનાઇટેડ સ્પિરિટ્સ ઓલ્સો ઇન અ હાઈ સિંગલ ડિજિટ. સો ડેફિનેટલી આ બે જે સ્ટોક્સ છે એ ઇમ્પેક્ટેડ તો છે જ. બટ જે રેવન્યુના માધ્યમથી આપણે જોઈએ તો જે ડિમાન્ડ છે અને જે રીતે જે કન્ઝમ્પશન થાય છે ઇન મુંબઈ પર્ટિક્યુલરલી, તો મને
નથી લાગતું કે ડિમાન્ડ પર કોઈ અસર થવાનો છે. ડિમાન્ડ તો જે ચાલે છે એ જ ચાલશે, કેમ કે પબ્લિકે જે પ્રિફર કરે છે એ હાઈ પ્રીમિયમ બ્રાન્ડ પ્રિફર કરે છે. કેમ કે જે ટેક્સનો જે બેનિફિટ આવ્યો છે ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ ટેક્સ સ્લેબ, તો જે એડિશનલ ઇન્કમ જે સેવિંગ છે, સો આ બધા ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ તો એમાં જઈ શકે છે. બટ રેવન્યુ માટે મને નથી લાગતું કે કાંઈ નેગેટિવ થઈ શકે છે. અત્યારે જો એ જોવાની વસ્તુ છે એ છે કે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે ઇન ઇમ્પોર્ટ ઓફ સ્કોચ, તો એ અગર કંપનીઝ બલ્કમાં ઇમ્પોર્ટ કરે છે તો કઈ રીતે એના બેનિફિટ થાય છે. ઇફ કંપની ઇઝ ગેટિંગ બેનિફિટ ફ્રોમ ઓવર ધેર, તો મને નથી લાગતું કે પ્રોફિટમાં પણ કઈ ઇમ્પેક્ટ થવાની છે, કેમ કે અહીંયાથી ઇમ્પોર્ટ કરે છે કંપનીઝ, તો અહીંયાથી એ લોકોને પ્રોફિટ થાય છે. અને ઓન ધી અધર હેન્ડ મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્મેન્ટે એક એક્સાઇઝ ડ્યુટી વધારી ગઈ છે. તો ઇટ વિલ ગો હેન્ડ ઇન હેન્ડ, બટ ઇન ધ નિયર ટર્મ આજે જે પ્રેશર છે સ્ટોક્સ પર એ ડેફિનેટલી વિઝિબલ છે. બટ આઈ ગેસ ઇટ શુડ સેટલ ઇન નેક્સ્ટ 3-4 days ઓર મેબી અ વીક્સ ટાઈમ. આજે આ ન્યૂઝનો ઇમ્પેક્ટ છે, બટ એટ ધ લોઅર લેવલ્સ ડેફિનેટલી યુનાઇટેડ સ્પીડ્સ થઈ ગયું અને રેડિકો ખેતાન થઈ ગયો, લાઈક યા એલાઇડ બ્લેન્ડર્સ થઈ ગયો. અચ્છી નાઇસ કંપનીઝ છે, તો એમાં ડેફિનેટલી લોઅર લેવલ્સ પર એક્યુમ્યુલેટ કરી શકે છે.